નજીક આવેલા પાડલિયા ગામમાં વન વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને રેવન્યુ વિભાગના કર્મચારીઓ દમણ હટાવવા માટે જાય છે, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા આગવું આયોજન કરીને રાખ્યું છે કે આ કર્મચારીઓ આવે અને હુમલો કરવો. અચાનક હુમલો થાય છે. 47 કે 45 જેટલા કર્મચારીઓ આ હુમલામાં ઘવાયા છે. ઘવાયેલા તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને 500 લોકોના ટોળા સામે હવે ફરિયાદ કરવામાં આવી રહી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો આપણે થોડા સમય અગાઉ એટલે કે 2 દિવસ અગાઉ દિયોદર પોલીસ ઉપર બુટલેગરે હુમલો કર્યો અને તેમાં 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે અંબાજી નજીક આવેલા પાડલિયા ગામમાં પણ આવો જ હુમલો કરવામાં આવ્યો છે. રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ અને ફોરેસ્ટ અધિકારીઓ ત્યાં વન વિભાગની જમીન ઉપર દબાણ છે એ હટાવવા માટે જાય છે, પરંતુ ત્યાં જતાની સાથે જ 500 લોકોનું ટોળું આવે છે અને પથ્થર અને તીરકામઠાથી હુમલો કરવામાં આવે છે. આ હુમલામાં 45 થી 47 કર્મચારીઓ ઘવાયા છે. આ ઘવાયેલા તમામ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલાને પાલનપુર ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને આ 500 ના લોકો જે ટોળું છે એની સામે પોલીસે હવે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ બાબતે કલેક્ટર શું કહી રહ્યા છે એમને आज करीबन 8:30 बजे दाता तहसील के अंबाजी पाडलिया गांव में सर्वे नंबर 9 की जो कि फॉरेस्ट की जमीन है, वहां पर नर्सरी और प्लांटेशन का काम चालू था. काम के दौरान फॉरेस्ट डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट और रेवेन्यू डिपार्टमेंट की टीमें वहां पर मौजूद थी. काम जब चल रहा था तब करीबन 2:30 बजे के आसपास अंदाजित 500 से भी ज़्यादा लोगों ने ये टीम पर हमला किया है, जिसमें 47 जितने लोग इजाग्रस्त हुए. हाल में 11 लोग पालनपुर में रिफ़र किए गए और बाकी जो अधिकारी और कर्मचारी हैं हाल में अंबाजी हॉस्पिटल में सारवार ले रहे. सभी की जो मेडिकल कंडीशन है अभी स्टेबल है और पुलिस ये जो हमला किया वो प्री प्लान और कोऑर्डिनेट लग रहा था. करीबन 500 से भी ज़्यादा लोगों ने पत्थर, गोफन और धनुष और तीर कामठा से ये हमला किया था. हाल में पुलिस FIR और आगे की जो भी कार्यवाही करने की प्रक्रिया है वो प्रगति में. सर्वे नंबर 9 है पडालिया गांव के अंदर. वहाँ पे फॉरेस्ट का प्लांटेशन की एक कामगिरी जो शुरू हुई थी 8:30 बजे, उसमें फॉरेस्ट को पुलिस का बंदोबस्त दिया हुआ था सुरक्षा के लिए. उस काम के दरमियान दोपहर को 3 बजे करीब 500 लोग वहाँ पे टोले में आ गए थे और उन लोगों ने अटैक किया था पुलिस और फॉरेस्ट के कर्मचारियों पर. जो यहाँ पे लोकल जो है तीर कामठा, गोफन और पत्थर और जैसे ब्रूटल वेपन्स है, उन लोगों ने कर्मियों पर अटैक किया था और उस अटैक में 47 पुलिस के, रेवेन्यू के और फॉरेस्ट के कर्मचारी પાલનપુર પોલીસ સ્ટેશનના PI RB ગોહિલને પાલનપુર દાખલ કરવામાં આવ્યા છે, કારણ કે તેમને ઘણું વાગ્યું છે. કેટલાકને અંબાજી રાખવામાં આવ્યા છે. આમ 47 લોકો ઉપર હુમલો થતા અરેરાટી જોવા મળી છે. 500 લોકોએ અચાનક હુમલો કરે છે અને આ હુમલામાં 47 આ કર્મચારીઓ ઘવાયા હતા. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.